નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગજેરા વિદ્યાભવન કતારગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં ટોપિક 9 પૃથ્વીની ગતિઓ વિશે જાણીએ। અવકાશમાં બધા ગ્રહોની જેમ પૃથ્વીને પણ ફરવાની બે પ્રકારની ગતિ છે, પરિભ્રમણ રોટેશન અને પરિક્રમણ રિવોલ્યુશન। પરિભ્રમણથી દિવસ રાત બદલાય છે, પરિક્રમણથી ઋતુઓ બદલાય છે। પરિભ્રમણ દૈનિક ગતિ છે, પરિક્રમણ વાર્ષિક ગતિ છે। પૃથ્વીને પરિભ્રમણ કરતા 24 કલાકનો સમય લાગે છે, પૃથ્વીને પરિક્રમણ કરતા 365 દિવસનો સમય લાગે છે। પરિભ્રમણ રોટેશન, ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પણ પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે। પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય, તેને પરિભ્રમણ કહે છે। પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે। પૃથ્વીનો નારંગી જેવો ગોળાકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે। પૃથ્વીની દૈનિક ગતિને લીધે જ દિવસ રાત થાય છે। પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે। જો પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું હોત, પણ તેમ બનતું નથી। પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે। તેના લીધે જ પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે અને દિવસ રાતની લંબાઈમાં પણ ફેરફાર થાય છે। પરિક્રમણ રિવોલ્યુશન, પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જેને આપણે પરિક્રમણ કહીએ છીએ। આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ। અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કલ્પિત માર્ગ નક્કી થયો છે, જે કક્ષા ઓર્બિટ તરીકે ઓળખાય છે। પૃથ્વી વર્તુળાકારે નહીં પરંતુ લંબ ગોળાકારે કક્ષામાં ફરે છે। વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એક સરખું હોતું નથી। પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે। પૃથ્વીના આ ધરી નમનને કારણે ઋતુઓ બદલાય છે અને દિવસ રાત લાંબા ટૂંકા થાય છે। પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે। આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળાની ઋતુ અનુભવાય છે, જે માનવ જીવનને સીધી અસર કરે છે। સ્વાધ્યાય, પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા જ ભાગો વારાફરતી સૂર્યની સામે આવતા ન હોત, પરિણામે દિવસ રાત ન થાત। પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત, પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત રહેત। તો વિદ્યાર્થી મિત્રો, પરિભ્રમણ અને પરિક્રમણ નો ભેદ
તમને સમજાઈ ગયો હશે. વધારે માહિતી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.